ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર. એકચ્યુઅલી આ ટોપિક આ ચેપ્ટરમાં નથી. એ 7મું પ્રકરણ જે છે આપણું ચાક ગતિનું તેમાં આવે છે અને એનો ઉપયોગ પણ તેમાં જ આવશે. પણ આપણે અહીંયા આગળ સદિશોનું બીજગણિત ભણી રહ્યા છીએ અને તેમાં આપણે અદિશ ગુણાકાર ભણ્યા. તો સાથે સાથે સદિશ ગુણાકાર પણ ભણી લઈએ તો આપણને સમજવામાં સરળ પડે અને યાદ રાખવામાં પણ સરળ પડે અને સદિશના અદિશ ગુણાકાર અને સદિશના સદિશ ગુણાકારમાં શું તફાવત છે એ પણ આપણને સમજ પડે. એટલે આપણે આ ટોપિક અહીંયા જોડે જ લઈ લઈએ છીએ. હવે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે શું? તો કે જ્યારે બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ જો સદિશ રાશિ જ હોય તો તેને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. બરાબર? હવે બે સદિશોનો સદિશ ગુણાકાર એ બે સદિશની વચ્ચે ચોકડી એટલે કે આવું ક્રોસ ચિહ્ન મૂકીને દર્શાવવામાં આવે છે. તેથી તેને આપણે ક્રોસ ગુણાકાર પણ કહીએ છીએ. ધારો કે આપણી પાસે સદિશો A અને સદિશ B છે અને આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ બે સદિશોનો સદિશ ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો આ બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે A ક્રોસ B બરાબર સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ n કેરેટ. હવે આ n કેરેટ જે એકમ સદિશ આપણે અહીં મૂક્યો તે આપેલા બંને સદિશો A અને B ને લંબ દિશામાં હોય છે. પણ હવે સદિશ A અને સદિશ B એને બે લંબ દિશાઓ થાય તો પછી n કેરેટની દિશા કેવી રીતે નક્કી થાય? તો આ n કેરેટની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમથી અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી કરીએ છીએ. કેવી રીતે? તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે સદિશ A અને સદિશ B છે. બરોબર? તો હવે આપણે જમણા હાથનો સ્ક્રૂ જે છે તેને આ બંને સદિશોને લંબ ગોઠવવાનો હોય છે. હવે આપણે A ક્રોસ B જોઈએ છે તો એ સ્ક્રૂને આપણે A થી B તરફ ફેરવીએ તો જે દિશામાં એ સ્ક્રૂ આગળ વધે એ દિશા આપણે આ n કેરેટની દિશા લઈએ છીએ. બરોબર છે? અથવા તો હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે વાપરવો હોય તો આપણે શું કરવું પડે કે આંગળીઓને A થી B તરફની દિશામાં આપણે ગોઠવીએ તો અંગૂઠો ઓટોમેટિક આપણને આ n કેરેટની દિશા આપશે. એટલે હવે જો આ વસ્તુ કેવી રીતે આપણે સમજી શકીએ તો ત્રિપરિમાણની અંદર છે આ વસ્તુ. તો આવી રીતે જુઓ કે ધારો કે આ સદિશ આપણો A છે અને આ સદિશ આપણો B છે. તો આ બંનેને લંબ હું અહીંયા જમણા હાથનો સ્ક્રૂ ગોઠવું. હવે આ A છે આ B છે તો A થી B તરફ એટલે આ જમણા હાથનો જે સ્ક્રૂ અહીંયા મેં મૂક્યો એને મારે A થી B તરફ એટલે આવી રીતે ફેરવવો પડે. હવે જમણા હાથના સ્ક્રૂને તમે જો વિષમ ઘડી દિશામાં ફેરવો તો એ બહાર નીકળે એટલે કે ઉપર જાય આમ. બરોબર છે? તો આ કિસ્સાની અંદર n કેરેટની દિશા એટલે કે A ક્રોસ B નો જે પરિણામી સદિશ પ્રાપ્ત થયો તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપર હશે. અથવા તો આપણે એવું કરીએ કે આ આપણો સદિશ A છે, આ આપણો સદિશ B છે. હવે જમણા હાથના સ્ક્રૂને આપણે A થી B ફેરવવાનો છે તો આપણે એક કામ કરીએ, આ જમણા હાથની આંગળીઓ જે છે એને A થી B તરફ ગોઠવી દીધી તો અંગૂઠો જુઓ ઓટોમેટિકલી ઉપરની દિશામાં ગોઠવાઈ ગયો. તો આપણને A ક્રોસ B ની જે પરિણામી દિશા એટલે કે એ દિશા એકમ સદિશ n કેરેટની દિશામાં હોય તે પ્રાપ્ત થાય છે. તમને સમજ પડી ગઈ હશે બધાને કે કેવી રીતે આ નક્કી થાય છે. આ બહુ જ અગત્યનું છે એટલે ધ્યાન રાખજો. હવે અહીંયા તમે સરળતાથી સમજી શકો છો કે A ક્રોસ B કરવાથી જે પરિણામી સદિશ છે ઉપરની દિશામાં આવ્યો કારણ કે આપણે સ્ક્રૂને A થી B ફેરવ્યો. હવે જો આપણે B ક્રોસ A કરીએ
તો સ્ક્રૂને બી થી એ તરફ ફેરવવો પડે, તો સ્વાભાવિક છે કે એ નીચેની દિશામાં જશે. મતલબ કે પરિણામી સદિશ જે છે, બરોબર, a ક્રોસ b કરવાથી એનું દિશા અને b ક્રોસ a કરવાથી જે મળશે એની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે, મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે. એટલે આપણે કહી શકીએ કે a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે, મૂલ્ય સમાન હશે, બરોબર છે, કારણ કે મૂલ્ય તો બંનેનું ab sin થીટા ab sin થીટા થવાનું છે. તો આપણે લખી શકીએ કે સદિશ a ક્રોસ સદિશ b બરાબર માઇનસ સદિશ b ક્રોસ સદિશ a. એટલે કે બે સદિશોના સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પડાતો નથી. ક્લિયર મિત્રો? આપણે અદિશ ગુણાકારમાં જોયું હતું કે આ નિયમ પડાય છે, a ડોટ b બરાબર b ડોટ a થતું હતું. હવે જોઈએ વિભાજનનો નિયમ, તો એ જ રીતે પડાય છે કે a ક્રોસ b વત્તા c કરીએ તો પહેલા a ક્રોસ b વત્તા a ક્રોસ c, રાઈટ? તો બે સદિશોના સદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. હવે જો a અને b સમાંતર હોય તો થીટા શૂન્ય થાય. થીટા શૂન્ય થાય તો અહીંયા સાઈન 0 શૂન્ય થઈ જશે, એટલે ક્રોસ ગુણાકાર શૂન્ય થશે. તો તેવી જ રીતે જો પ્રતિ સમાંતર હોય બંને સદિશ તો થીટા 180 થશે, તો સાઈન 180 પણ શૂન્ય થશે. એટલે આ હંમેશા યાદ રાખજો કે જો બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો હંમેશા તેમનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે તેમનો સદિશ ગુણાકાર શૂન્ય જ થાય. આપણે ડોટ ગુણાકારમાં એવું ભણ્યા હતા કે બે સદિશ જો એકબીજાને લંબ હોય તો જ તેમનો અદિશ ગુણાકાર શૂન્ય થાય. જ્યારે અહીંયા ધ્યાન રાખવાનું કે બે સદિશ સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો જ ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય. હવે જોઈએ આપણે બંને લંબ હોય તો શું થશે, બરોબર? તો a અને b લંબ હોય તો થીટા 90 ડિગ્રી થશે, તો સાઈન થીટા સાઈન 90 ડિગ્રી એક થશે. હવે અહીંયા આપણે સાઈન 90 ડિગ્રી મૂકી દઈએ તો જવાબ આપણને મળશે a b sin 90 ડિગ્રી એટલે 1, એટલે a b n કેરેટ આ આપણો જવાબ થશે અહીંયા મિત્રો. હવે જોઈએ કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશો જે છે તેમના માટેનો સદિશ ગુણાકાર. આપણે જાણીએ છીએ કે કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે આપણી, તેની x y z એક્સિસ ની દિશાઓમાંના એકમ સદિશો અનુક્રમે i કેરેટ, j કેરેટ અને k કેરેટ છે. તો હવે જો આપણે i ક્રોસ i કરીએ તો i ક્રોસ i એ તો એકબીજા સાથે કેવો ખૂણો બનાવે? શૂન્ય. તો પછી બંને એક જ દિશામાં થયા, મતલબ કે એનો ક્રોસ ગુણાકાર શૂન્ય આવશે. તો તેવી જ રીતે j ક્રોસ j અને k ક્રોસ k પણ શૂન્ય આવશે, બરોબર? હવે આપણે i ક્રોસ j કરીએ, બરોબર? તો જો આપણે i ક્રોસ j કરીએ તો i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1 અને બંનેને લંબ એવી દિશામાંનો એકમ સદિશ k કેરેટ, બરોબર છે? તો i ક્રોસ j બરાબર k. હવે તમારે ચક્રીય રીતે આગળ વધવાનું. જેમ કે જો આને સરળતાથી યાદ રાખવા આપણે આવું કરી શકીએ કે આપણે આવું એક સર્કલ વિચારીએ, બરોબર? ક્લોકવાઇઝ આપણે એટલે સમઘડી દિશામાં. તો i ક્રોસ j કરીએ તો એનો જવાબ k આવશે, j ક્રોસ k કરીએ તો i અને k ક્રોસ i કરીએ તો એનો જવાબ આવશે j. હવે જો આપણે ઊંધા ફરીએ, બરોબર છે, તો પછી માઇનસ દિશાની આવશે, એટલે i ક્રોસ j બરાબર k આવ્યું તો j ક્રોસ i કરીએ તો એ માઇનસ k કેરેટ આવશે. j ક્રોસ k બરાબર i કેરેટ હતું તો k ક્રોસ j બરાબર માઇનસ i કેરેટ થશે.
અને k ક્રોસ i બરાબર j કેરેટ હતું તો i ક્રોસ k બરાબર માઇનસ j કેરેટ થશે. પડી સમજ મિત્રો? હવે આપણે જોઈએ કાર્ટેશીય ઘટકોના સ્વરૂપમાં બે સદિશોનો સદિશ ગુણાકાર. તો ઘટકોના સ્વરૂપમાં આપણે સદિશ a ને લખીએ છીએ axi કેરેટ વત્તા ayj કેરેટ વત્તા azk કેરેટ, અને સદિશ b ને લખીએ છીએ bxi કેરેટ વત્તા byj કેરેટ વત્તા bzk કેરેટ. હવે આનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો a ક્રોસ b બરાબર એક કૌંસમાં આપણે સદિશ a ને લીધો ઘટકોના સ્વરૂપમાં, ક્રોસની નિશાની, બીજા કૌંસમાં ઘટકોના સ્વરૂપમાં સદિશ b. હવે આપણે અહીંયા પહેલા આ axi કેરેટ જે છે એને આ b ના ત્રણેય ઘટકો સાથે ગુણી લઈએ. મેં તમને અદિશ ગુણાકારમાં પણ સમજાવ્યું હતું, તેવી રીતે અહીંયા પણ ધ્યાન રાખવાનું કે સદિશ ગુણાકાર એ માત્ર સદિશો માટે જ વ્યાખ્યાયિત છે. એટલે આ ક્રોસની નિશાની આપણે માત્ર સદિશોની વચ્ચે જ મૂકવાની, અદિશોની વચ્ચે કે અદિશ અને સદિશની વચ્ચે મૂકવાની નહીં. અને ક્રમ જાળવી રાખવાનો, કારણ કે અદિશ ગુણાકારમાં તો કદાચ આગળ પાછળ થઈ જાય તો વાંધો ન આવે, પણ સદિશ ગુણાકારમાં i ક્રોસ j ના બદલે જો j ક્રોસ i થઈ જાય તો જવાબ બદલાઈ જાય. બરોબર? એટલે અહીંયા આગળ ક્રમ પણ જાળવવાનો. આ પહેલા છે તો i કેરેટ ને આપણે પહેલા જ લખવાનો હંમેશા. જુઓ હવે કે ax bx i ક્રોસ i, પછી આ પહેલા છે તો ax by i ક્રોસ j, પાછું આ પહેલા છે તો ax bz i ક્રોસ k. હવે તમે જ્યારે આનો ગુણાકાર પેલા ત્રણ સાથે કરો ત્યારે જે પહેલા છે તો જો ay bx j ક્રોસ i બરોબર છે, પછી ay by j ક્રોસ j, પછી ay bz j ક્રોસ k. ત્યારબાદ હવે આ ત્રીજું પદ આપણે લઈએ az k કેરેટ, તો એમાં k કેરેટ પહેલા લખવો પડશે. તો az bx k ક્રોસ i કેરેટ વત્તા az by k ક્રોસ j કેરેટ વત્તા az bz k ક્રોસ k કેરેટ. હવે આપણે અહીંયા આગળ ઉપર એકમ સદિશો વચ્ચેના સદિશ ગુણાકાર ભણી ગયા. બરોબર? તો એ પ્રમાણે બધા મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ આપણે. તો જુઓ આ i ક્રોસ i શૂન્ય થશે, j ક્રોસ j શૂન્ય થશે અને k ક્રોસ k શૂન્ય થઈને કેન્સલ થઈ જશે. હવે i ક્રોસ j ની જગ્યાએ k મૂકીશું, એવી જ રીતના k ક્રોસ i ક્રોસ k જે છે બરોબર છે એની જગ્યાએ આપણે માઇનસ j મૂકીશું, પછી j ક્રોસ i જે છે એની જગ્યાએ આપણે માઇનસ k મૂકીશું, પછી j ક્રોસ k ની જગ્યાએ i મૂકીશું. બરોબર? k ક્રોસ i જે છે એના સ્થાને j મૂકીશું અને k ક્રોસ j જે છે એના સ્થાને માઇનસ i. તો આ બધા મૂલ્યો આપણે અહીંયા ગોઠવી દીધા. બરોબર છે? તો હવે આપણે i કેરેટ વાળી જે ટર્મ છે એને સાથે લઈ અને i કેરેટ આપણે કોમન લઈ લઈશું. તો ay bz માઇનસ az by i કેરેટ વત્તા હવે j કેરેટ માટે તો az bx માઇનસ ax bz j કેરેટ, આપણે j કોમન લીધો આ બે ટર્મમાંથી. હવે k વાળી જે બે ટર્મ છે એમાંથી k કેરેટ કોમન લઈ લઈએ તો ax by માઇનસ ay bx k કેરેટ. હવે આ જે પરિણામ આપણને પ્રાપ્ત થયું એ આપણે યાદ રાખવું પડે, અને આને આપણે સરળતાથી નિશ્ચાયકના સ્વરૂપની અંદર રજૂ કરી શકીએ છીએ કે a ક્રોસ b બરાબર નિશ્ચાયક i j k ax ay az bx by bz. હવે જ્યારે નિશ્ચાયકના સ્વરૂપમાં લખીએ છીએ ત્યારે એનું સાદું રૂપ આપીએ ત્યારે ધ્યાન રાખવાનું આપણે કે આ જે વચ્ચેની ટર્મ છે, વચ્ચેનું પદ છે એ આપણે માઇનસ j લેવાનું હોય છે. એટલે અહીંયા જો આપણે માઇનસ નિશાની કરીને j કેરેટ લઈએ
તો આ ax bz પહેલા આવે અને પછી માઇનસ કરીને az bx પછી લખવાનું હોય. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આ પદ જે છે એ કેવી રીતે મેળવવાનું હોય છે, બરોબર? ગણિતના વિદ્યાર્થીઓને તો બહુ સરળતાથી આવડે, કારણ કે તેમને નિશ્ચાયકો વિશે ગણિતમાં આખું ચેપ્ટર ભણવાનું આવે છે. પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ખાલી યાદ રાખવાનું છે. હવે જુઓ, એની હું તમને આખી ટેકનિક સમજાવવાની, બરોબર છે? તો આપણે જે નિશ્ચાયક લીધો a ક્રોસ b, i કેરેટ j કેરેટ k કેરેટ ax ay az bx by bz, આ જે નિશ્ચાયક આપણે તૈયાર કર્યો છે એને 3 ક્રોસ 3 નિશ્ચાયક કહેવાય. આ આડી જે છે એ રો કહેવાય, એટલે હાર, અને ઊભા જે અહીંયા ઘટકો છે એને કોલમ એટલે કે સ્તંભ કહેવાય. હવે આપણે આને સાદું રૂપ કેવી રીતે આપવાનું જુઓ. તો સૌથી પહેલા આપણે પહેલી હાર અને પહેલા સ્તંભનો જે ઘટક છે, બરોબર, પહેલી હાર અને પહેલા સ્તંભમાં આવતો જે કોમન ઘટક i કેરેટ, તો i કેરેટ લીધો. પછી પહેલી હાર અને પહેલો સ્તંભ જે છે એમાં રહેલા ઘટકો આપણે કાઢી નાખવાના, અને એ કાઢવાથી હવે આપણી પાસે વધ્યા કેટલા ઘટકો? તો કે આ 4 ઘટકો, બરોબર છે? તો એમાં આપણે ક્રોસ ગુણાકાર લેવાનો. તો ay bz અને પછી માઇનસ az by, ay bz માઇનસ az by, બરોબર છે? તો આ એક પહેલું પદ આપણું તૈયાર થયું. અત્યારે આપણે નિશાનીઓની ચિંતા કરવી નથી, આપણે પહેલા 3 પદ જ લખીએ ખાલી. હવે આપણે આ j કેરેટ લઈએ, બરોબર છે? તો આ પહેલી હાર અને બીજો સ્તંભ, બરોબર, એને આપણે કેન્સલ કરી દઈશું, એટલે કે એમાં આવતા ઘટકો કેન્સલ કરીશું. તો હવે આપણી પાસે વધ્યા આ 4 ઘટકો, બરોબર? તો ફરીથી ક્રોસ ગુણાકાર, અને ક્રોસ ગુણાકાર આપણે સરળતાથી યાદ રાખવાનો, પહેલા જમણી બાજુ અને પછી આમ ડાબી બાજુ. તો ax bz, બરોબર, ax bz અને પછી માઇનસ az bx. પડી ગઈ સમજ? બરોબર. હવે આપણે ત્રીજા પદ ઉપર જઈએ. તો હવે આ આપણો ત્રીજો ઘટક k કેરેટ, તો એ પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં છે, તો એ ઘટકો આપણે કાઢી નાખીશું. તો હવે આપણને મળ્યા આ 4 ઘટકો. તો આ જે 4 ઘટકો છે એમાં ફરી પાછું આપણે જમણી બાજુ આવી રીતે ગુણાકાર, ax by અને પછી માઇનસ ay bx. તો આ થઈ ગયું, બરોબર? હવે આપણી પાસે 3 પદ તૈયાર થયા. એક પદ આ થયું, આ બીજું પદ અને આ ત્રીજું પદ. હવે નિશ્ચાયકના સાદું રૂપના નિયમ પ્રમાણે આપણે સંજ્ઞાઓ કેવી રીતે આપવાની? તો આ પહેલો જે છે ઘટક એને આપણે ધન સંજ્ઞા આપવાની, બીજાને ઋણ અને ત્રીજાને ધન. તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા પાછું ફરીથી પ્લસ. તો આ સાદું રૂપ અપાઈ ગયું. હવે આપણે જ્યારે આગળ જે પદ લખ્યું હતું આ પ્રમાણેનું, એમાં શું કર્યું હતું કે આપણે અહીંયા પ્લસ લખ્યું હતું, પણ ત્યાં જુઓ તમે, જો આપણે અહીંયા આગળ માઇનસ j કેરેટની જગ્યાએ પ્લસ j કેરેટ લખીએ તો કૌંસની અંદર આપણે શું લખ્યું હોય? આ az bx પહેલા લખ્યું હોય અને માઇનસ ax bz આવી રીતે લખીએ. તો આમાં કોઈ ફરક પડતો નથી, તમે જાણો છો. જુઓ, આગળ જોઈ લો એક વખત ફરીથી. તો જુઓ અહીંયા આગળ az bx માઇનસ ax bz j કેરેટ. પડી સમજ? તો આવી રીતે આપણે આ બધાને સાદું રૂપ આપી શકીએ છીએ નિશ્ચાયકનું. તો ખૂબ અગત્યની વસ્તુ છે તમારા માટે. ક્લિયર મિત્રો?